કચ્છના ભૂત તાલુકામાં લોડાઈ અને ધ્રંગ વચ્ચે મોડી રાત્રે બે બાઇકો સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। શિવરાત્રીના મેળામાંથી પરત ફરી રહેલા પરિવારને નડેલા અકસ્માતમાં બે યુવાનો અને એક નિર્દોષ બાળક સહિત કુલ 3 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા। આ દુર્ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। શિવરાત્રીના મેળામાં ફરવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો। એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બે બાઇકો સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ પરિવારને અકસ્માત નડતા બે યુવાનો અને એક નિર્દોષ બાળક સહિત કુલ 3 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા। ઘટના બનતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દાઉદ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દાઉદ, ઘટના અંગે માહિતી આપશો? ભુજ તાલુકાના લોડાઈ અને ધ્રંગ વચ્ચે સામસામે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે। શિવરાત્રીના મેળામાં ફરવા ગયેલ પરિવાર મોડી રાતે તેમને અકસ્માત નડ્યો છે। બે બાઇકો સામે સામે ધડાકાભેર અથડાતા સર્જાયો છે। આ ગમખ્વાર અકસ્માત જેમાં બે યુવાન અને એક બાળક સહિત 3ના મોત ઘટના સ્થળે મોત થયા છે। જ્યારે બાઇક પર સવાર એક મહિલાને ગંભીર રીતે ઘાયલ થતા હાલ હોસ્પિટલ ખસેડાઈ છે। અકસ્માત કઈ રીતે થયું છે એની પોલીસ હાલ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।